हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, જેને આપણે આરઆરબી થી ઓળખીએ છીએ, બરાબર। તો આ ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા હતા, ભાઈ એએલપી ની ભરતી આવશે, બરાબર। અસિસ્ટન્ટ લોકો પાયલટ, એએલપી નું ફૂલ ફોર્મ છે અસિસ્ટન્ટ લોકો પાયલટ। એએલપી ની ભરતી, આરઆરબી ની અંદર એએલપી ની ભરતીની અત્યારે નોટિફિકેશન બહાર પડી ગઈ છે, બરાબર। તો વન બાય વન આપણે જોતા જઈએ, ભાઈ કઈ રીતના ભરતી છે, કેટલી પોસ્ટ છે, શું સેલેરી આપણને મળશે અને પાસ કરવા માટે શું શું પ્રોસેસ છે, એ બધું આપણે વન બાય વન જોતા જઈએ। મેઇન વસ્તુ એ છે કે આઈટીઆઈ અને ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો આની અંદર ભરી શકે છે, બરાબર। એટલે આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો પણ એએલપીની અંદર ફોર્મ ભરી શકે છે ને આપણા સાથે સાથે ડિપ્લોમા કરેલ વિદ્યાર્થી મિત્રો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ તો બધાને આઈડિયા છે જ, બરાબર। આરઆરબી એએલપી 2024 2024ની આપણી ભરતી છે। ઓપનિંગ ડેટ ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે 20/1 થી, બરાબર। 20/1 થી ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને 19/2 સુધી ફોર્મ ભરાવાનું, લાસ્ટ ડેટ 19/2 છે। એટલે વહેલી તકે ફોર્મ ભરી લેવું, જેના લીધે, કારણ કે હર વખતે હું કહું છું ભાઈ વહેલી તકે ફોર્મ ભરશો, કાંઈ પ્રોબ્લેમ આવે તો પહેલાં સોલ્વ થઈ જાય। છેલ્લી ડેટમાં પછી અમે આરઆરબી આખા ભારતમાંથી ફોર્મ ભરશે તો આખા ભારતની અંદર તમે જોશો ફોર્મ ભરાશે તો ભાઈ વ્યવસ્થિત શું છે, ભાઈ સાઇટ લોડ કરશે સૌથી છેલ્લા દિવસોમાં। એટલે વહેલી તકે આપણે ફોર્મ ભરી લેવું, બરાબર। 20/1 ફોર્મ ભરવાના અત્યારે ચાલુ થઈ ગયા છે। 19 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવાના ચાલુ રહેશે, એટલે લાસ્ટ ડેટ 19 ફેબ્રુઆરી છે। પોસ્ટનું નામ છે એએલપી અસિસ્ટન્ટ લોકો પાયલોટ, બરાબર। પે લેવલ 7th સીપીસી, બરાબર। પે લેવલ એટલે કે આપણને કઈ રીતના પેમેન્ટ થશે તો 7મા પગાર પંચ મુજબ લેવલ 2 આપેલું છે, બરાબર। એટલે ઇનિશિયલ પે, સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ પે 19,900 આપણને પેમેન્ટ મળશે। 19,900 પગાર છે, પણ ઓટીને એ થઈને વધારે, આનાથી વધારે 20, 25, 30ની આસપાસ પહોંચી જતું હોય છે, બરાબર। એટલે ઇનિશિયલ પે 19,900 છે। એજ ક્રાઇટેરિયા તો કે 18 થી 30 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ, બરાબર। પછી અમુક લોકોને એજ રિલેક્સેશન મળેલું છે, આપણે પીડીએફની અંદર તમારે જોઈ લેવું, બરાબર। જો કોઈની ઉંમર 30ની માથે હોય તો એ લોકોએ એજ રિલેક્સેશન ઓબીસીમાં, એસસી એસટીમાં આવતા હોય તો એ, અને ઈડબ્લ્યુએસની અંદર તો એ લોકોને એજ રિલેક્સેશન મળેલું છે, તો એ તમારા નોટિફિકેશનની અંદર જોઈને તમે ફોર્મ ભરશો એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર। એટલે 18 થી 30 વર્ષની ઉંમરના વ્યક્તિ એની અંદર ફોર્મ ભરી શકે છે। ટોટલ વેકેન્સીઝ 5,696, આ આખા ભારતની ટોટલ વેકેન્સીઝ છે। હવે તમને આઈડિયા હશે કે અલગ અલગ આરઆરબી છે, બરાબર। જેમ કે આપણે ગુજરાતની છીએ, તમારે આપણે ગુજરાતની અંદર જ જોબ કરવી છે તો તમારે આરઆરબી અમદાવાદની અંદર ફોર્મ ભરવાનું થશે, બરાબર। કારણ કે આપણે વેસ્ટર્ન ઝોન છે, સાઉથર્ન ઝોન છે, બરાબર। પછી આપણે નોર્થ ઇસ્ટ ઝોન ને અલગ અલગ આરઆરબીના અલગ અલગ ઝોન છે, તો એ ઝોન વાઇઝ છે ને ભરતી બહાર પડે, એની અંદર આરઆરબી અલગ અલગ આવે। એટલે આપણે અહીંયા આરઆરબી અમદાવાદની વેબસાઇટમાં જઈને તમારે ફોર્મ ભરવાનું થશે, અને અમદાવાદની અંદર તમે ફોર્મ ભરશો તો એનો મતલબ તમારું જોબ લોકેશન એ અમદાવાદમાં, અને અમદાવાદની અંદર જેટલા એએલપીની જરૂર હશે ને એટલી ભરતીમાં તમને લાગુ પડશે। ઓવરઓલ આખા ભારત પ્રમાણે 5,696 છે, પણ તમારે નોટિફિકેશનની અંદર જોવું જોઈએ ભાઈ અમદાવાદના પર્ટિક્યુલર અમદાવાદની અંદર કેટલા એએલપીની જરૂર છે, તો એના પ્રમાણે આપણું સિલેક્શન થશે, બરાબર। તમે કોઈ બીજી, જેમ કે કોઈ જગ્યાએ વધારે ભરતી છે, બરાબર, તો ત્યાં તમે ફોર્મ ભરશો તો તમારે જોબ લોકેશન એ તમારું એ જ આવશે, ત્યાંથી બદલી થશે નહીં। એટલે એ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર। એટલે ટોટલ 5,696 જ ભરતી છે, પણ તમે જે આરઆરબી સિલેક્ટ કરો છો ને એ આરઆરબી પ્રમાણે તમારી વેકન્સી, જેમ કે ભાઈ કોઈ ભરતીની અંદર મતલબ કોઈ એક આરઆરબી છે, જેમ કે આરઆરબી અમદાવાદ, માનો કે મારા 700 જગ્યાએ, તો એનો મતલબ કે આરઆરબી અમદાવાદની અંદર 700 જણાને જોબ મળશે। એવી રીતના અલગ અલગ આરઆરબી હોય તો એ પ્રમાણે અલગ અલગ વેકન્સીઝ હશે, બધી ટોટલ થઈને 5,696 થાય છે, ઓકે। ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો કે 500 રૂપિયા અનરિઝર્વ કેન્ડિડેટ માટે છે, અનરિઝર્વ અને ઓબીસી ઈડબ્લ્યુએસ માટે પણ 500 રૂપિયા છે, બરાબર। હવે તમે જ્યારે પહેલા સ્ટેજની એક્ઝામ આપો છો, બરાબર, ત્યારે તમને 500માંથી તમે એ સ્ટેજ એક્ઝામ કમ્પ્લીટ કરો છો એટલે 400 રૂપિયા તમને રિટર્ન મળી જશે, જે થોડોક ચાર્જ કટ કરીને તમને 400 રૂપિયા પીડીએફની અંદર લખેલું છે। સેમ એઝ ઇટ ઇઝ એસસી એસટી ને ફિમેલ કેન્ડિડેટ માટે, ત્યાર પછી આપણે જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ હોય પીએચ કેન્ડિડેટ માટે એ લોકોને 250 રૂપિયા છે, ને એ લોકોને પણ સેમ એઝ ઇટ ઇઝ પહેલા સ્ટેજની એક્ઝામ કટ કરી પહેલા સ્ટેજની એક્ઝામ આપશે, તમે એક્ઝામ દેવા ગયા એટલે એના પછી કંઈક જે કંઈ પણ એનો ખર્ચો થોડોક લાગુ પડતો એ પ્રમાણે તમને કંઈક 100-150 રૂપિયા એ રીતના તમને પાછા મળી જશે, બરાબર। એ તમને રિફંડ આપી દેવામાં આવશે। એટલે અત્યારે એ લોકોએ 500 રૂપિયા અનરિઝર્વ ઓબીસી અને એસસી આપણે ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે રાખેલા છે, 250 છે એ આપણે એસસી એસટી અને ફિમેલ કેન્ડિડેટ માટે, બરાબર। ત્યાર પછી ક્વોલિફિકેશનની વાત કરીએ તો ક્વોલિફિકેશનમાં મેં કીધું એ પ્રમાણે કે આઈટીઆઈના વિદ્યાર્થી, તમે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કરેલું હોય, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કરેલું, આઈટીઆઈની અંદર ઓલમોસ્ટ જેટલી બ્રાન્ચો આવતી હોય ને, બરાબર, તો તમારે પીડીએફની અંદર એક વખત વાંચી લેવું, કારણ કે બની શકે ભાઈ એકાદી અમુક જેમ કોપા કરેલું હોય કોમ્પ્યુટરવાળાને એવા ન ભરી જાય, ટેકનિકલ બ્રાન્ચમાં જે આવતા હોય ને એ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે,
ડિપ્લોમાની વાત કરીએ, ડિપ્લોમા 3 યર કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે કરેલું હોવું જોઈએ. તો ડિપ્લોમાની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ ને ઓટોમોબાઈલ આ બ્રાન્ચમાંથી તમે ડિપ્લોમા કરેલું હોય ને તો તમે ફોર્મ ભરી શકો. તમે સિવિલ કર્યું છે તો તમે ફોર્મ ન ભરી શકો. તમે કોમ્પ્યુટર ડિપ્લોમા કરેલું છે તોય તમે ફોર્મ ભરી શકશો નહીં, બરાબર. આ ડિપ્લોમા પછી ડિગ્રી કરેલું હોય ને તોય તમે ફોર્મ ભરી શકશો. ઘણાનો પ્રશ્ન હોય કે D2D કરેલું હોય તો, એટલે તમે ડિપ્લોમા કરેલું છે તો તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, એટલે આ આપણું ક્વોલિફિકેશન થયું. આઈટીઆઈની અંદર ઇલેક્ટ્રિશિયન છે, વાયરમેન છે, ત્યારબાદ એનસીવીટી, એસસીવીટી એવું નામ આપેલું છે. એ પ્રમાણે તમે પર્ટિક્યુલર પ્રોપર કોર્સ કરેલો હોવો જોઈએ તો તમને આની અંદર તમે ફોર્મ ભરવા માટે એલિજિબલ છો, બરાબર. અને ડિપ્લોમા 3 વર્ષનો કમ્પ્લીટ કોર્સ રેગ્યુલર કરેલો હોવો જોઈએ. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ બ્રાન્ચમાંથી તમે કરેલું હોય તો તમે એએલપીની અંદર ફોર્મ ભરી શકશો, બરાબર. ત્યાર પછી રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ તો કે ભાઈ આપણે પરીક્ષા કઈ રીતના, મતલબ રિક્રુટમેન્ટ પ્રોસેસ છે, ભરતી કઈ રીતના થશે તો કે એની અંદર તમારે અમુક એક્ઝામ દેવાની. પહેલા નંબરનું છે ફર્સ્ટ સ્ટેજ CBT1. પહેલા નંબરની સ્ટેજ છે, પહેલા તમારે CBT1 એટલે એ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, બરાબર. હવે એમાં તમારે 75 માર્કની ટેસ્ટ લેવામાં આવશે. 75 માર્કની ટેસ્ટ લેવામાં આવશે અને એ તમારે ક્વોલિફાઈ કરશો ને તે પછી તમે બીજી એક્ઝામ આપી શકશો. એટલે એના પછી સેકન્ડ સ્ટેજ CBT2. CBT2ના 2 પાર્ટ છે. એમાંય સેમ એઝ ઇટ ઇઝ જનરલ અવેરનેસ ને એવી રીતના નોન ટેકનિકલ અને ટેકનિકલ પોર્શન, બરાબર. હવે સપોઝ કે કોઈ વ્યક્તિએ ડિપ્લોમા કરેલું છે, ડિપ્લોમા મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ, હવે મિકેનિકલનો વિદ્યાર્થી હોય તો એને મિકેનિકલનું એક પેપર દેવાનું અને એક નોન ટેકનિકલનું તો દેવાનું જ, બરાબર. અને માર્કિંગ છે ને એ સેકન્ડ સ્ટેજથી ગણતરી થશે. ફર્સ્ટ સ્ટેજ ક્વોલિફાઈંગ માર્ક્સ છે, બરાબર. સિલેબસ માટે આ કઈ રીતના પ્રોસેસ છે એના માટે આખો અલગ વિડીયો બનાવીશ કે જેથી તમને વધારે ક્લિયર થાય કે ભાઈ કઈ રીતના આપણે આગળ. અત્યારે આપણે ખાલી ફર્સ્ટ સ્ટેજ, કારણ કે ભાઈ સૌથી પહેલાં તો પહેલું સ્ટેજ જ ક્લિયર કરવું જોશે. પહેલું સ્ટેજ ક્લિયર કરશું તો સેકન્ડ સ્ટેજમાં આપણે જઈ શકશું. એટલે પહેલો મહત્વ પ્રાયોરિટી આપણે ફર્સ્ટ સ્ટેજને રાખીએ છીએ. એટલે સેકન્ડ સ્ટેજની અંદર 2 એક્ઝામ તમારી રહેશે, એક ટેકનિકલ, એક નોન ટેકનિકલ, બરાબર. જેમાં જીકે જનરલ અવેરનેસ બધું આવશે, પણ ટેકનિકલની અંદર તમે જે બ્રાન્ચમાંથી આવો છો એ બ્રાન્ચનું તમને પૂછવામાં આવશે. ત્યાર પછી કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, 3જા નંબરની ટેસ્ટ. હવે તમે સેકન્ડ સ્ટેજમાં ક્વોલિફાય થાવ છો એટલે તમારે CBET એટલે કે જેને સાયકો ટેસ્ટ કહેવામાં આવે છે એ સાયકો ટેસ્ટ તમારે દેવાની થશે. એના પછી DV એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને 5મા નંબરનું મેડિકલ, બરાબર. સૌથી મહત્વની વસ્તુ મેડિકલ છે, કારણ કે ઘણા બધા લોકો મેં એવા જોયેલા છે ગયા વખતે કે જે લોકોને કલર બ્લાઇન્ડનેસ હોય ને એને ખબર ના હોય ને મેડિકલમાંથી છે રિજેક્ટ થાય છે. બીજા કોઈ આંખના ચશ્મા, બીજી કોઈ પણ કારણોસર છે ને મેડિકલમાં રિજેક્ટ થતા હોય છે. એટલે તમારે ભાઈ મેડિકલ એ સૌથી મહત્વનું. ઘણીવાર તમે છેલ્લે પહોંચી જાવ મેડિકલથી છે ને ઘણા બધા લોકો રિજેક્ટ થઈ જાય છે. એટલે એ પણ આપણા માટે મહત્વની. એક પોઈન્ટ છે ને ડગલું બધી જગ્યાએ મહત્વનું છે. એટલે પહેલા સ્ટેજ 1 ક્લિયર કરવું જોશે, પછી સ્ટેજ 2, એના પછી સ્ટેજ 3 પછી DV અને DV પછી મેડિકલ. હવે આમાં અમુક પ્રોસેસ છે કે સ્ટેજ 1નું પેપર 1 છે ને એના 70% માર્ક લેવાશે, 30% માર્ક આપણા CBETના લેવાશે અને એનું કમ્બાઇન મેરિટ બનીને તમે DVમાં જશો, એના પછી તમે મેડિકલમાં જશો. ઓકે, એના માટે આપણે જે સિલેબસ ને બધું રહ્યું ને એના માટે અલગ વિડીયો બનાવીશ કે ભાઈ આગળની પ્રોસેસ શું છે. અત્યારે તો ભાઈ આપણે ફોર્મ ભરવાનું છે, એટલે ફોર્મ ભરતી આવી છે, ફોર્મ ભરવાનું છે. અને મેઇન વસ્તુ ફોકસ આપણા ઉપર કેના ઉપર હોવું જોઈએ તો કે ફર્સ્ટ સ્ટેજ, કારણ કે એ જ પાસ નહીં કરી શકે તો સેકન્ડનું જાણીને કાંઈ મહત્વ નથી. એટલે અત્યારે પહેલી પ્રાયોરિટી ફર્સ્ટ સ્ટેજની છે. હવે ફર્સ્ટ સ્ટેજની અંદર તમારે શું શું કરવાનું છે તો કે ભાઈ 60 મિનિટનું પેપર તમારું રહેશે. 60 મિનિટનું પેપર હશે. કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હશે, એટલે કોમ્પ્યુટરમાં ટેસ્ટ તમારે આપવાની છે. સેન્ટર તમે નક્કી કરશો એ પ્રમાણે સેન્ટર તમને ત્યાં પરીક્ષા દેવા જવાનું થશે. 75 MCQ 75 માર્ક, બરાબર. એટલે એક MCQ નો 1 માર્ક હશે. 75 MCQ તમારે 60 મિનિટમાં કવર કરવાના છે. 75 માર્ક્સનું આપણું પેપર રહેશે, બરાબર. 0.33 નેગેટિવ માર્કિંગ છે, એટલે એક ક્વેશ્ચન ખોટો પડશે તો 0.33 નેગેટિવ માર્કિંગ થશે. આપણા 4 સબ્જેક્ટ તમને આપેલા છે: મેથ્સ, જનરલ સાયન્સ, મેન્ટલ એબિલિટી એટલે કે રીઝનિંગ અને GA એટલે જનરલ અવેરનેસ. આ 4 સબ્જેક્ટમાંથી તમને પેપર પૂછવામાં આવશે, બરાબર. જે 75 માર્ક છે ને તો એમાં મેથ્સ પૂછવામાં આવશે, પછી જનરલ આપણે મેન્ટલ એબિલિટી, જનરલ સાયન્સ એટલે તો કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બરાબર, અને બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. અને જનરલ અવેરનેસ તો કે કરંટ અફેર્સ છે, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ, એ બધું તમને GA માંથી પૂછવામાં આવશે. આ 4 સબ્જેક્ટ તમારે પહેલા તૈયાર કરવાના થશે. પહેલામાં તમારા ફર્સ્ટ સ્ટેજની અંદર ક્લિયર કરવા માટે. ઓકે, એટલે આ તમારા ફર્સ્ટ સ્ટેજનો સિલેબસ છે. બીજા વિડીયોની અંદર પૂરેપૂરો એકદમ ડિટેલમાં ભાઈ મેથ્સમાં શું તૈયાર કરવાનું, મેન્ટલ એબિલિટીમાં, GSમાં, GAમાં શું તૈયાર કરવાનું એ બધું એના વિશે ચર્ચા કરશું. અત્યારે એક ભરતી પૂરતું કે ભાઈ ભરતી માટે આટલું છે, પહેલું સ્ટેજ ક્લિયર કરવા માટે તમારે આટલું કરેલું હોવું જોઈએ, બરાબર. એટલે મેઇન વસ્તુ એ છે ભરતી સારી છે. જે લોકોની પણ ઈચ્છા છે કે ભાઈ આપણે ALP બનવું છે, બરાબર, લોકો પાયલટ બનવું છે, તો એના માટે તમે ફોર્મ ભરી શકો છો. ગયા વખતે ભરતી આવી હતી 2018-19ની અંદર, બરાબર. તો સારા એવા વિદ્યાર્થી મિત્રો એમાં બધા સિલેક્ટ થતા હોય છે. તો આજે વખતે પણ તમારી ઈચ્છા હોય કે ભાઈ આપણે ITI કરેલું છે કે ડિપ્લોમા કરેલું છે અને આપણે આમાં લાગવું છે, તો તમે મહેનત કરશો તો આની અંદર તમે લાગી શકો છો, બરાબર. મેઇન વસ્તુ તમારી એક ફીનું તમે ધ્યાન રાખજો, એજ ક્રાઇટેરિયા જોવાના છે અને તમે કયા RRBમાંથી ફોર્મ ભરો છો એ એક ખાસ ધ્યાન રાખજો, બરાબર. એ પ્રમાણે તમે જોશો એટલે તમને વાંધો નહીં આવે.
ઓકે, પહેલાં વ્યવસ્થિત રીતે ફોર્મ ભરો. બધું એક ભાઈ તમારે તમારું ફોર્મ વ્યવસ્થિત ભરવાનું છે, તમારે જ ભરવાનું છે, બીજા કોઈ પાસે નથી ભરવાનું. બધું નામથી લઈને બધું એકદમ 2 વખત ચેક કરીને જ ભરવાનું, કાંઈ ભૂલ રહેવી ન જોઈએ. અને વહેલી તકે ફોર્મ ભરી દેજો, કારણ કે પછી સાઇટ લોડ કરવા માંડશે તો તમને જ પ્રોબ્લેમ આવશે. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.